શ્રી કૃષ્ણ અનિકેતભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. અનિકેતભાઈ, શું તકલીફ હતી તમને? મને જમવું એટલે કલાક 2 કલાક પછી એસિડિટી ઓડકાર આવતા અને છાતીમાં અને પેટમાં બળતરા થતા. બરાબર. કેટલા વર્ષથી હતી ભાઈ તમને? 2 થી 3 વર્ષ થયા. કેટલા ડૉક્ટર બદલ્યા હશે આશરે? 2 થી 3 ડૉક્ટર. કેટલા રિપોર્ટ કરાવ્યા હશે? 2 વખત એન્ડોસ્કોપી કરાવી એન્ડોસ્કોપી છે. કરાવી. પહેલી વખત એન્ડોસ્કોપી કરાવી, તેમાં ઝીણા એવા અલ્સર આવ્યા હતા આપણે સાહેબ. પછી તોય ફેર નહોતો પડ્યો. સાહેબને કીધું બીજી વાર કરો એન્ડોસ્કોપી. સાહેબ કે મટી જ ગયું છે, તારા મગજમાં વેમ છે. પણ એમાંથી કોઈ 1 રૂપિયાનો એક જાતનો ફેર નહોતો એમ. પછી તમે જે છે એ આટલા બીજી વખત એન્ડોસ્કોપી કરાવી તોય રિપોર્ટ તો નોર્મલ જ આવતા હતા. તો તમે લગભગ જે છે એ આ કેટલા વર્ષથી તકલીફ હતી તમને? 2 થી 3 વર્ષ. 2-3 વર્ષથી તમને તકલીફ હતી. 2-3 ડૉક્ટર બદલ્યા, 2 વખત એન્ડોસ્કોપી કરાવી, રોજની ગોળી ખાતા એસિડિટીની ને બધી, બરાબર છે? તો એનાથી તમને એટલી રાહત નહોતી થતી, એટલી આપણી જે છે આ 4 મહિનાની દવામાં રાહત થઈ ગઈ. હા, થઈ ગઈ. બરાબર. ક્યાંથી આવો છો તમે? મોરબીથી. બરાબર. તો મોરબીથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? ઓનલાઈન વિડીયો દ્વારા. વિડીયો દ્વારા. તો ભાઈ, જેવી રીતે વિડીયોમાં લોકોને ફાયદો થઈ જતો હતો એટલો જ ફાયદો તમને લાગે? હા, હું તો કંટાળી ગયો હતો એમ કે કીધું ઓડકાળા કીધું મને મળશે જ નહીં એમ, એટલે લગીને આવી ગયો હતો. અત્યારે ઓડકાળામાં એવો ફેર એને બળતરા એવી નથી થતી એમ. એટલે તમને એમ લાગ્યું ને કે તમારો ધક્કો વસૂલ થયો? હા, ધક્કો વસૂલ. બરાબર. અને એ એક વિડીયો તમે જોયો તો એવું લાગ્યું ને કે આખી જિંદગી બદલાઈ ગઈ એમ, નવી દિશા મળી તમને ટ્રીટમેન્ટ, એવું લાગ્યું ને? અનિકેતભાઈ, શું તકલીફ હતી તમને? કહેશો જરા આરામથી, શું થતું તમને પહેલા ને કેટલા વર્ષથી થતું હતું? 2 થી 3 વર્ષથી સાહેબ થતું. એમાં થવામાં એવું હતું કે જમવું ત્યારે કાંઈ ન થાય, 2 કલાક પછી છાતીમાં ને પેટમાં બળતરા થાય, સતત ઓડકાર આવ્યા કરે, એ રીતની તકલીફ થતી એમ. અને એ જે બળતરા ને ઓડકાર આવે પછી મટે કઈ રીતે, કે સતત ચાલુ જ રહે? સતત ચાલુ જ રહે. પછી મેં એસિડિટીની દવા જ બંધ કરી દીધી હતી. પછી હું ગોતતો હતો કોઈ સારા ડૉક્ટર મળી જાય તો એમ. બરાબર. હવે એ જે પ્રોબ્લેમ થતો એને કારણે તમને ખાવામાં બહુ તકલીફ થતી હશે ને? એમ થાય કે આ ખાસું તો થઈ જશે, કાંઈ બી ખાવ તો એસિડિટી ને બળતરા થઈ જ જતી સાહેબ. બરાબર. ગમે તે સાદું જમવાનું ખાવ? સાદું જમવું તો થઈ જતું. બરાબર. તો તમે એના કારણે તમે શું કંટાળો હતો એમ? શું પ્રોબ્લેમ લાગતી? શું તકલીફ હશે એમ? રાજકોટ દેખાડ્યું તો એ સાહેબે તો એમ જ કીધું તમને કાંઈ હે જ નહીં. હવે તમને જો તમે મારી પાસે આવશો તો તમને મગજના ડૉક્ટર પાસે મોકલીશ એમ કીધું સાહેબ. માનસિકનું કહી દીધું તમને એમ ને? એટલે એટલી હદે તમને એવું લાગતું. બાકી તકલીફ ખરેખર માનસિકમાં કાંઈ નહોતી, પણ તમને વિચાર આવતો, કારણ કે રોગ મટે નહીં એટલે દરેકને વિષય આવવાનો છે. દવા બંધ કરવું એટલે બળતરા ચાલુ થઈ જાય. બરાબર. કેટલી ઓડકાર હતો તો દવા લેતો તોય આવતી સતત. ઓડકાર હતો તોય આવતા સતત. કેવા ખાટા ઓડકાર આવતા? તીખા આવતા? ખાલી ઓડકાર, અધૂરા ઓડકાર આવે, બળતરા થાય એવા છાતીમાં. બળતરા થાય એમ સતત ઓડકાર આવ્યા રાખે? હા, સર ઓડકાર આવ્યા રાખે. ખોરાક ખાવ ન ખાવ ગમે તે. કંટાળી ગયો હતો સાહેબ. બરાબર. અને અત્યારે તમારી દવાથી ઓડકારામાં ને એમાં ઘણી બધી રાહત છે. બરાબર. હવે મને એ કહો નિકેતભાઈ કે આ રોગ માટે તમે જ્યારે 2 અલગ-અલગ ડૉક્ટરને મળ્યા, બંને સમય એન્ડોસ્કોપી ને બધું કરાવ્યું, બરાબર છે? ડૉક્ટરોએ તમને નિદાન કરીને દવા શું આપતા તમને? દવા બસ એસિડિટીની જ આપતા, જે એસિડો શરીરમાં ઓછું કરે એમ, એના માટે. બરાબર. તો એનાથી પછી તમને રાહત થઈ તો કેટલી વાર સુધી રાહત લાગતી કે રાહત ન થતી? રાહતમાં તો એવું બળતરા ન થતી, બાકી ઓડકારા તો સતત ચાલુ જ રહેતા. તમારી દવા લીધી પછી એવું ફીલ થાય એમ કે ઓડકાર આવે વહી જશે, બળતરા વહી જશે એમ, એવું થાય એમ. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. કામકાજ કરવાનું પછી થોડી કંટાળો આવતો, ગભરામણ એવું ક્યારે થતું? મજા ન આવતી ને એવું. બરાબર છે. પછી ભાઈ આ જે દવાઓ છે એ તમને સતત લેવી પડતી? તમે દવા મૂકો એટલે તકલીફ નહીં થઈ જાય એમ ને? પછી તમે આખરે છેલ્લે કંટાળ્યા? પછી તમારો કોન્ટેક્ટ થયો. બરાબર. અને આપણે જ્યારે તમે આવ્યા, મારી પાસે તમારી બધી કેસ હિસ્ટ્રી છે કે તમે જે છે એ 7મા મહિનામાં આપણી પાસે દવા શરૂ કરી હતી, બરાબર છે? છાતી બળતરા થતી, ખાટા ઓડકાર ક્યારેક આવતા, બાકી ઓડકાર સતત ચાલુ રહેતા, બરાબર છે? અને આખો દિવસ જે છે ગભરામણ જેવું ક્યારેક લાગતું, બરાબર? અને બળતરા પણ બહુ રહેતી. તો હવે જ્યારે તમે આપણી દવા શરૂ કરી, બરાબર છે, અને લગભગ આપણી જે છે એ પંચકર્મ સારવાર થઈ ને 4 મહિનાની દવા થઈ, બરાબર છે?
તો એમાં તમને જેટલો ફાયદો લાગે એટલો પહેલાં ક્યારે થયો છે? ના, નથી થયું સાહેબ. બરાબર. લગભગ તમે સમજો ને કે આ 2-3 અલગ અલગ ડૉક્ટર બદલ્યા હશે કે 2-3 વર્ષથી દવા રિપોર્ટ આ તે હજારોનો ખર્ચો કરી નાખ્યો, 2 બધું થયું. વખત બરાબર. એન્ડોસ્કોપી જ કરાવી છે. હવે એમાં ક્યારે એટલો ફાયદો અનુભવવાનો? ના, નથી. કેટલો ફાયદો લાગે અત્યારે તમને? 70 થી 80% સાહેબ. 70-80% ફાયદો લાગે. બરાબર છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો, તમે ઘર મેળે પોતાની રીતે કોઈ દવા બનાવી લેતા હો, કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, કોઈ ડૉક્ટર પાસે લેતા હો, જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો, નહીંતર એનાથી તમને નુકસાન થઈ શકે છે. આયુર્વેદ દવા ગરમ નથી. જો તમારી તાસીર પ્રમાણે તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન કરીને દવા ન કરવામાં આવી તો જ એ તમને ગરમ પડી શકે છે. અનિકેતભાઈને આપણે એની પ્રકૃતિ પ્રમાણે દવા કરીને એને કારણે એની બળતરા સતત મટવાની શરૂ થઈ. કારણ કે આપણા આયુર્વેદમાં એવું કીધું છે કે પિત્તનો જ્યારે તીક્ષ્ણ ગુણ વધે છે, પિત્ત એટલે એસિડ ખૂબ જ શરીરમાં વધે છે પેટમાં, ત્યારે આ પ્રકારના પ્રોબ્લેમ શરૂ થાય છે અને એ એસિડને બંધ કરવાની ઠંડી દવાથી તરત મટે છે. એટલે આપણે એમને જે રીતે દવા આપી અને એને કારણે ધીરે ધીરે એ એસિડ ઓછું થવાનું છે, એને કારણે એમનો પેટનો સોજો અને બળતરા ઓછું થવા માંડ્યા. એટલે જો તમને કોઈ પણ પ્રકારની આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો તાત્કાલિક એને બંધ કરો. અમે જે અહીંયા દવા કરી છે પ્રકૃતિ પ્રમાણે કરવાને કારણે ક્યારેય કોઈને આપણી દવા ગરમ પડતી હોતી નથી. એટલે જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. અનિકેતભાઈ, તમે જે એક વખત આપણી પાસે અહીંયા પંચકર્મા સારવાર કરવા માટે આવ્યા મોરબીથી, બરાબર છે, આટલા દૂરથી તમે પંચકર્મા સારવાર કરાવી અને પછી તમે આરામથી ઘરે ગયા, તમને કોઈ જાતની પ્રોબ્લેમ થતી હતી? ના સાહેબ, કોઈ જાત. બરાબર છે. અને પંચકર્મા સારવારથી ક્યારે તમને નબળાઈ લાગતી કે આમ હંમેશા આમ સ્ફૂર્તિ લાગતી, હલકું લાગતું શરીર? હા. બરાબર. હવે તમારા માધ્યમથી લોકોને એ પણ કહેવા માગું છું કે તમે જ્યાં ત્યાં પંચકર્મા સારવાર ક્યારેય ન કરાવો. તમને કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવો છો તો ડૉક્ટરને ખાસ પૂછો કે આનાથી મને નબળાઈ તો નહીં આવી જાય ને, મને થાક તો નહીં લાગે ને. કારણ કે ચરક આચાર્ય એવું કીધું કે સાચી રીતે જો પંચકર્મ કરવામાં આવે તો વ્યક્તિના શરીરમાં સતત સ્ફૂર્તિ વધે છે અને એને થાક ઓછો થાય છે અને નવી ચેતના મળે છે. તમને કેવો અનુભવ થતો પંચકર્મ સારવારથી આપણે કરતા? પંચકર્મ સારવારથી કમ્પ્લીટ છે. બરાબર, કોઈ પ્રોબ્લેમ ન થતો ને. હવે અનિકેતભાઈ, તમારા જેવા કેટલા એવા પેશન્ટ હશે કે જેને આ બધા પ્રોબ્લેમ હશે સતત, બરાબર છે? તમારી જેટલી નાની ઉંમરમાં તમે જેટલી રીતે અનુભવ્યું એમ તમે એ લોકોને શું કહેવા માગશો? આપણી હોસ્પિટલની, આપણી સર્વિસ કે આપણા નિદાન વિશે તમે શું કહેવા માગશો? એલોપેથી સર્વિસ કરતાં આયુર્વેદિક સર્વિસ બેસ્ટ રહેશે. એમ તમારે જડમૂળથી કાઢવું હોય તો આયુર્વેદિકમાં તમે જાઓ એમ. બરાબર. અને તમને જે અહીંયા અનુભવ થયો એ તમને કેવું લાગ્યું? સારો સાહેબ, બધા સ્ટાફ બાપ વ્યવસ્થિત. બરાબર. એવી કોઈ વસ્તુ ખરી કે જે તમે દવા પહેલાં ન ખાઈ શકતા હો ને હવે તમે ખાઈ શકો છો, એવું કેવું લાગે? અત્યારે તો હું બધું જમું જ છું, એમાં કાંઈ એવી કોઈ બળતરા થતી નથી. ગમે એ ખાતો તો એ બળતરા સતત ફૂલ બળતરા થતી. અત્યારે એટલી બધી નથી થતી, ઓછી થઈ ગઈ. બરાબર. અત્યારે તમે આમ રૂટીન બધી વસ્તુ જમી શકો છો? આમ પહેલાં તમને જમતી વખતે વિચાર કરવો પડતો છે ને કે ખાઈશ ને બળતરા? કોઈ બી વસ્તુ ખાવ તો બળતરા થઈ જતી છે, ઓડકાર ચાલુ થઈ જતા. બરાબર છે. અને અત્યારે એ રીતની ટેન્શન ક્યારે નથી રહેતું અને ખાઈ પણ શકો છો ફ્રીલી બધું સરસ રીતે. બરાબર છે. તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ને તો ખાસ 2 વસ્તુ જુઓ. એક તો એ જુઓ કે એની પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજું એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એની પાસે વિડીયો, અનુભવ, રિવ્યૂ એવું કાંઈ છે કે નહીં. કારણ કે અનુભવ વગર જે છે એ સારવાર સાચી રીતે થતી નથી હોતી અને સાચા આયુર્વેદ સારવારથી ખરેખર આમાં જલ્દી ફાયદો થતો હોય છે. અનિકેતભાઈ, એવી કઈ ખાસ બાબત છે કે જે તમે અમારી હોસ્પિટલ વિશે સૌથી વધારે ગમી હોય? તમારું સાહેબ નિદાન. નિદાન, એમને. ખૂબ ખૂબ ધન્યવાદ અનિકેતભાઈ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.